નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી બાર એસોસિએશન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નો ભવ્ય પ્રારંભ કરાયો। સાવલી ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નો ભવ્ય શુભારંભ શ્રી નલિન ડી પટેલ સાહેબ, ચેરમેન એક્ઝિક્યુટિવ કમિટી બાર કાઉન્સિલર ઓફ ગુજરાત, પૂર્વ ચેરમેન બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાત, પૂર્વ પ્રમુખ વડોદરા બાર એસોસિએશન દ્વારા કરાયો। આ પ્રસંગે સાવલી બારના માનનીય જજ શ્રી વર્મા સાહેબ, આરવી રાજ્ય સાહેબ, શેખ સાહેબ, માલવેકર સાહેબ, ગામિત સાહેબ તથા પ્રમુખ શ્રી સનતકુમાર પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ અવસરે શ્રી નલિન ડી પટેલ સાહેબ દ્વારા સાવલી બાર એસોસિએશનને આ ઉત્તમ અને સુંદર આયોજન બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આજે આ સાવલી મુકામે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે। એ ખરેખર એક સુંદર રમતનું આયોજન છે અને એમાં સાવલી બાર એસોસિએશનના વકીલો તેમજ પોલીસગણ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે એ તમામે ભેગા થઈને આ ક્રિકેટમાં ભાગ લીધો છે। આવા કાર્યક્રમો થવાથી સૌપ્રથમ તો જે વકીલ મિત્રો છે, જે નવા વકીલો પણ છે, એમને જે પોતે પુસ્તક સાથે પ્રેમ કરતા હોય છે તો રમત સાથે પણ પ્રેમ કરવાનો એક મોકો મળે છે અને એમને વાંચવાથી, તૈયારીઓ કરવાથી જે સ્ટ્રેસ હોય એમાંથી મુક્તિ મળે છે, એનું સ્વાસ્થ્ય પણ સુધરે છે। આ કોઈ પણ રમત હોય, પહેલાં જો સ્વાસ્થ્ય સારું બનશે તો બીજી ઘણી બધી રમતો રમાશે અને એવા ઉમદા હેતુથી સાવલી બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી અને હોદ્દેદારોએ જિલ્લા ક્રિકેટનું આયોજન કર્યું છે। એ ખરેખર ખૂબ જ સારું છે અને આવા આયોજન થવાથી યુવા વકીલોને પણ પ્રોત્સાહન મળતું રહે છે અને એમને એક કામ કરવાની ધગશ પણ વધી રહી છે। તો આ ક્રિકેટમાં હાર જીત એ તો એક પ્રશ્ન બાજુએ મૂકી દેવાનો છે, પરંતુ એકબીજાની નજીક આવવું એ ખૂબ મહત્વનું છે। આવા આયોજનને કારણે જ્યુડિશરીના સ્ટાફના માણસો પણ ત્યારે હમણાં આજે આયોજન હતું તો એના ઓપનિંગ માટે આવીને ગયા છે। તો આ બાર અને બેંક વચ્ચેનો સમન્વય સદાય અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ તમામના માણસો, તમામના કર્મચારીઓ અને વકીલો એક સાથે નજીક આવે અને પોતાના કામો પણ સુલભપૂર્વક કોઈ પણ કજિયા વગર થાય એ દ્રષ્ટિ રાખી અને સાવલી બાર એસોસિએશનને જે આયોજન કર્યું છે એ ખરેખર અમને ધન્યવાદ આપું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।